ડભોઈ શિરોલા હાઈવેનું કામ અધરતાલ અધિકારીઓની નિર્ભરતા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ બનતી જનતા. ડભોઈથી શિરોલા ગામ સુધીના નવા હાઈવેના નિર્માણમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે. ડભોઈ શહેર તરફનો 1.5 કિલોમીટરનો માર્ગ છેલ્લા ઘણા સમયથી અધૂરો છોડી દેવાતા વાહન ચાલકોને સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સ્ટેટ હાઈવેના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત હોય તેમ છતાં છેલ્લા 1 મહિનાથી કામગીરી બંધ કરી દેવામાં આવતા અનેક સવાલો ઊભા થયા છે. ધૂળની ડમરીઓ અને કાંકરાનું સામ્રાજ્ય હાલ માર્ગ પર અડધું કામ કરીને છોડી દેવાયું હોવાથી રસ્તા પર માત્ર કાંકરા અને માટી જોવા મળે છે. કાંકરાવાળા રસ્તા પર વાહનો સ્લીપ થવાની ઘટનાઓ પણ રોજિંદી બની ગઈ છે. યાત્રાધામોને જોડતો મુખ્ય માર્ગ પ્રભાવિત. આ માત્ર સ્થાનિક રસ્તો નથી, પરંતુ ડભોઈથી રાજપીપળાને જોડતો મુખ્ય હાઈવે છે. વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચાણોદ, કરનાળી અને પોઈચા જેવા ધાર્મિક સ્થળોએ જતા હજારો પ્રવાસીઓ આ જ માર્ગનો ઉપયોગ કરે છે. યાત્રાળુઓ જ્યારે આ અડધા બનેલા રસ્તા પરથી પસાર થાય છે ત્યારે તેમને ભારે મુશ્કેલી પડે છે, જેની સીધી અસર પ્રવાસન અને જિલ્લાની છબી પર પડી રહી છે. તંત્રની ઊંઘ ક્યારે ઉડશે? સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કે જો કામગીરી શરૂ કરવામાં આવી હતી તો તેને પૂર્ણ કેમ કરવામાં આવતી નથી? શું કોન્ટ્રાક્ટરને છાવરવામાં આવી રહ્યો છે? શું સ્ટેટ હાઈવેના અધિકારીઓને જનતાની તકલીફ દેખાતી નથી? 1 મહિનાથી કામ બંધ હોવા છતાં જવાબદાર અધિકારીઓ કેમ મૌન સેવી રહ્યા છે? તાત્કાલિક કામ શરૂ કરો. ચોમાસું નજીક આવતા પહેલા જો 1.5 કિલોમીટરનો ટુકડો પૂર્ણ કરવામાં નહીં આવે તો સ્થિતિ વધુ સ્ફોટક બનશે. હાલ વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.